છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લા યોગ શિબિર તારીખ 28/3/2025 શુક્રવારના રોજ શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવલ્લી જિલ્લા યોગ કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય અતિથિ ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન તેમજ અતિથિ વિશેષ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, શહેર સંગઠનના પ્રમુખ વિપુલભાઈ કડિયા, ઝોન કોઓર્ડિનેટર સોશિયલ મીડિયા સોનલબેન દરજી, ઉમા કેળવણી મંડળના પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિ શ્રી રાજુભાઈ પટેલ, ઉપપ્રમુખ ડૉક્ટર હરિભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ ચૌધરી, સુપરવાઇઝર કંચનબેન પટેલ, ખડાયતા સમાજના આગેવાન વીસી શાહ, રામાણી બ્લડ બેંકના નવીનભાઈ પટેલ, પતંજલિમાંથી રોહિતભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, આયુષ શાખામાંથી ડૉક્ટર ડિમ્પલબેન ખરાડી, ડૉક્ટર તેજસભાઈ ખરાડી, જિલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર રાજેશભાઈ પટેલ, યોગ કોચ લેઉવા શકુંતલાબેન, જીતભાઈ પટેલ, પ્રિયંકાબેન પટેલ, હિતેન્દ્રભાઈ પંચાલ, બાદાજી નીનામા, પરાગ શર્મા, મીનાક્ષીબેન, અરવલ્લી જિલ્લાના સૌ ટ્રેનરે હાજરી આપી હતી। અરવલ્લી જિલ્લાના 300થી વધુ યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના ગુજરાત રાજ્ય બોર્ડના યોગ સેવક ચેરમેન શીશપાલ સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તમામનું હાર્દિક સ્વાગત તથા યોગમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું તથા પ્રાકૃતિક આહાર અને નેચરોપેથી યોગ પ્રાણાયામ વિશે પણ દરેકને જાગૃત કરવામાં આવ્યા હતા। યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક હાજર રહી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।